પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. દાહોદના ભીલવાડામાં ડિમોલિશનની કાર્યવાહી સામે લોકોનો વિરોધ. થોડું દબાણ હોવા છતાં પાકા મકાનો તોડાયા હોવાનો આક્ષેપ છે. નગરપાલિકાએ વિસ્તારમાંથી કાચા પાકા મકાનો દૂર કર્યા છે. પાકા મકાનો તોડી પડાતા હજારો લોકો ગરમીહોણા થશે. પાલિકાએ પોલીસને સાથે રાખી કાર્યવાહી કરી છે. આણંદના ઉમરેઠમાં વ્યાજખોરોની પજવણીની ફરિયાદ. 3% વ્યાજે લીધેલ રૂપિયાનું 20% વ્યાજ વસૂલ્યું હોવાની રાવ. તો એન કેન પ્રકારે હિસાબ બતાવી 3 લાખ રૂપિયાની કરી છે માગ. લેણદારે વ્યાજખોરની પઠાણી ઉઘરાણી સામે પોલીસ પાસે માગી છે મદદ. પોલીસમાં ફરિયાદ કરવા છતાં વ્યાજખોરે ફોન પર ઘર પચાવી પાડવાની ધમકી આપી. અમદાવાદ મહાનગરપાલિકાએ વાવેલા 24.83 લાખ વૃક્ષ બળીને ખાક થયા. વૃક્ષનું જતન કરવા મનપા નિષ્ફળ રહી હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. મનપાએ છેલ્લા 3 વર્ષમાં વાવ્યા હતા 70.94 લાખ વૃક્ષો. તો 3 મિલિયન ટ્રી મિશન હેઠળ વાવેલ 24.83 લાખ વૃક્ષ બળીને ખાક થયા. આણંદના પેટલાદમાં સમૂહ લગ્નમાં આયોજકની બેદરકારી. વર અને કન્યા પક્ષે આયોજક વિપુલ સોલંકી સામે ઉઠાવ્યો વાંધો. કન્યાવરમાં અપાતી વસ્તુઓ ઓછી મળી હોવાના આક્ષેપ છે. તો જમવાની વ્યવસ્થા, અન્ય સુવિધાઓ નહીં હોવાનો પણ આક્ષેપ. પ્રત્યેક જોડા પાસેથી આયોજકે લીધા હતા 21,000 રૂપિયા.